બનાસકાંઠાનો વકરેલા વિવાદ હવે દક્ષિણ ગુજરાતના નવસારી સુધી પહોંચ્યો છે। નવસારીમાં રહેતા બનાસવાસીઓ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે એક રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। લોકોની માંગ છે કે ધાનેરા તાલુકાને વાવ-થરાદ સાથે નથી જવું, ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। થરાદ ખાતે ધાનેરા તાલુકાના નાગરિકોને જવા માટે પૂરતી કનેક્ટિવિટી નથી, ભારે અવ્યવસ્થા અને અસુવિધાઓ રહે છે અને માળખાકીય દરેક સુવિધાઓ જ્યારે વર્ષોથી જોડાયેલું છે ધાનેરા તાલુકો પાલનપુર જોડે તો ત્યાં મળી રહે છે। તો પછી ધાનેરાની પ્રજાની સુખાકારી અને સગવડ માટે સરકારે ખરેખર ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવો જોઈએ। ધાનેરાને ઘણો જ અન્યાય થાય છે। આગળ ભાઈએ જે વાત કરી એ મુજબ દેશ વિદેશ, બોમ્બે, નવસારી, સુરત, અમદાવાદ આ બધું જ એક લાઇનમાં આવે છે। રેલવેની સુવિધા છે, બસોની સુવિધા છે, જિલ્લાની સુવિધા છે અને આના હિસાબે જ અમને અસુવિધાઓમાં દબાણ કરીને મૂકવા માંગે છે સરકાર। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, નમ્ર અરજ, અમને બનાસકાંઠા જિલ્લામાં રાખો, આપની મહેરબાની। અંતરનો વધારો તો ઠીક છે કે કોઈ બી કામ કરાવવું અને ગમે ત્યાં જઈ શકાય, પણ ધાનેરા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિનો વિચાર કરીએ તો 80 વર્ષથી અમે પાલનપુર મુખ્ય મથક સાથે સંકળાયેલા।